તો દિવાળી વેકેશન દરમિયાન દીવમાં બોડી સંખ્યામાં પર્યટકો ઉમટી પડ્યા અને વેકેશનની મજા માણી હતી. તથા સાથે ખાણીપીણી અને ફરવાનો લુપ્ત પણ લોકો ઉઠાવી રહ્યા છે. સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવમાં ઉમટ્યા સહેલાણીઓનો સહેલાબ. સાસણ અને સોમનાથની સાથે સાથે લોકો દીવમાં પણ મોટી સંખ્યામાં ઉમટી પડી રહ્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ અને આ સાથે પ્રવાસન સ્થળ દીવનું સૌથી લોકપ્રિય અને ટુરિસ્ટના આકર્ષણનું કેન્દ્ર બની ગયેલો નાગવા બીચ પ્રવાસીઓથી છલકાયો. દીવ હાલ દેશ દુનિયાના ટુરિસ્ટ માટે આકર્ષણનું સૌથી મોટું કેન્દ્ર બન્યું છે અને દીવ કિલ્લો, ચર્ચ, ખુખરી વેસલ સહિત દીવનો નાગવા બીચ, આ સાથે ચક્રતીર્થ બીચ, ખુખરી મેમોરિયમ સહિતના બીચો અને ફરવાલાયક સ્થળો પર ભારે ભીડ જોવા મળી. ગઈકાલથી અને એકાએક પ્રવાસીઓ હજારોની સંખ્યામાં દીવ આવી પહોંચ્યા હતા અને દેશ દુનિયાના પ્રવાસી દીવ આવી રહ્યા છે. આ સાથે ટુરિસ્ટનો ઘસારો પણ ભારે માત્રામાં અહીંયા જોવા મળી રહ્યો છે. દીવમાં લોકોની ભીડ નવા વર્ષના આગમન સાથે થઈ હતી, જે વેકેશન દરમિયાન જોવા મળશે અને અમુક પર્યટકો લાપાર્ટ સુધી પણ ફરવાની મજા માણશે. અબ્દુલ ઘાટી સાથે ચક્રવાત ન્યૂઝ.